જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન। દર્શક મિત્રો, આજે સંકષ્ટી ચતુર્થી। આજના દિવસની અંદર આ વ્રત કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય, આપણા જીવનની અંદર આપણને આરોગ્યનું વરદાન મળે અને ધન ધાન્યની અંદર પણ વધારો થતો જણાય। આજે ભગવાન ગણેશની વિશેષ પૂજા કરવાથી, ગણપતિ અષ્ટકનો પાઠ કરવાથી, ગણપતિ અથર્વ શીર્ષનો પાઠ કરવાથી, ગણપતિના 12 નામનો આજે પાઠ કરવાથી આપણા જીવનની અંદર આપણને વિશેષ લાભો મળે છે। આજના દિવસની અંદર ભગવાન ગણેશની વિશેષ માત્રામાં પૂજા કરવી જોઈએ। ભગવાન ગણપતિના અલગ અલગ મંત્ર, એમાં પણ ગણપતિના 12 મંત્રનો જો વિશેષ જપ કરવામાં આવે તો અવશ્ય આપણા જીવનમાં આપણને સારો લાભ મળી શકે છે। તમારું બાળક ભણવામાં નબળું છે તો પણ આજે સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની જો આરાધના કરવામાં આવે, ભગવાન ગણપતિની વિશેષ પૂજા, કારણ કે બુધવાર છે અને બુધવાર ભગવાન ગણપતિને પ્રિય છે, એટલા માટે જો આજે ગણપતિની ઉપાસના, એમાં પણ સંકષ્ટી ચતુર્થીના દિવસે વિશેષ માત્રામાં કરીએ તો અવશ્ય સારો લાભ મળી શકશે। વાત ઉપાયો વિશે કરીશું, પરંતુ એ પહેલા વાત કરી લઈએ સિંહ રાશિની। સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ। રોકાણ માટે આજે મધ્યમ સમય છે। વ્યવસાયની અંદર આજે તમને સારી આવકની પ્રાપ્તિ થતી જણાય। કરેલા કામ, તમારા કરેલા કાર્યની અંદર તમને આજે સારી સફળતા મળી શકે। મિત્ર સાથે પૈસા લેવામાં અને પૈસા દેવામાં થોડુંક ધ્યાન રાખજો। થોડાક તમે વિશ્વાસુ બની જાવ છો અને એ વિશ્વાસમાં તમારા રૂપિયા ક્યાંક ને ક્યાંક ફસાઈ જાય છે, માટે ધ્યાન રાખજો। વધારે પડતા નાણાં ફસાય નહીં તે અંગે તકેદારી રાખજો। કયો ઉપાય કરવો? ભગવાન ગણપતિના મંત્રના વિશેષ જપ કરી અને આજે તમારા દિવસની શરૂઆત કરજો, વિશેષ લાભ મળશે। હવે વાત કરીએ કન્યા રાશિની। કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। આવકની અંદર આજે વધારો થતો જણાય। અકારણ ચિંતાથી તમારા કામકાજ બગડતા જણાશે। પરિવારજનોનો આજે તમને ભરપૂર સહયોગ મળી શકે અને અજાણ્યા સાથેનો વ્યવહાર તમને આજે નુકસાન કરાવી શકે એમ છે। આજે તમારે વિશેષ લાભ જોતો હોય તો કન્યા રાશિ વાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ઓમ ગમ સ્વાહા, ઓમ ગમ સ્વાહા આ મંત્રના વિશેષ તમે જપ કરો, અવશ્ય તમારી મનોકામનાઓ પૂર્ણ થતી જણાય, તમને વિશેષ લાભ મળી શકે। કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવું છે। પહેલા આપને જણાવી દઉં કે આવતીકાલે હું તમને મળીશ જૂનાગઢમાં। જે દર્શક મિત્રોએ મને જૂનાગઢમાં મળવું છે, આવા લોકોએ પોતાની અપોઇન્ટમેન્ટ અવશ્ય નોંધાવી દેવી। વાસ્તુ અને જ્યોતિષને લગતી સમસ્યાના નિરાકરણ માટે આવતીકાલે હું તમને જૂનાગઢની અંદર મળી શકીશ। એક કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ। હલો હાલો, જય ગણેશ। જય ગણેશ। અમારા ભાઈ વિશે પૂછવાનું છે। તમારા ભાઈનું નામ બોલી જાઓ। એનું નામ લાલો। શું નામ? લાલો। લાલો। ઓહો, જન્મની તારીખ? જન્મ તારીખ 30/5/97। 30/5/97। જન્મ સમય? જન્મ સમય સાંજે 11 વાગે। સાંજે 11 વાગે। 23:00। શું જન્મનું સ્થળ? 30। અરે 30/5/97 પણ રાતે 11 એટલે 23 થાય બેન। હા, રાતે 11 વાગે અને જન્મ સ્થળ રાજુલા। હા, શું પ્રશ્ન? પ્રશ્ન છે એની સગાઈ થઈ ગઈ છે તો લગ્ન જીવન કેવું રહેશે અને ભવિષ્યમાં આર્થિક સ્થિતિ કેવી રહેશે? લાલો હુલામણું નામ છે કે ઓરિજિનલ નામ છે? ઓરિજિનલ જ છે। આમાં મીન રાશિ બતાવે છે, દ ચ જ અને થ, એટલે તમને પૂછ્યું। હે, ચલો જન્માક્ષરની વાત કરીએ। મકર લગ્નની કુંડલી છે। મકર લગ્નનો અધિપતિ શનિ મહારાજ પોતે મીન રાશિમાં વિરાજમાન છે। શનિ અને ગુરુનો પરિવર્તન યોગ છે। હવે સ્વાભાવિક દર્શક મિત્રો, સપ્તમ સ્થાન જેને દાંપત્ય જીવનનું સ્થાન ગણવામાં આવે, શનિની 3જી, 7મી અને 10મી દ્રષ્ટિ જે જગ્યાએ પડે આવી જગ્યાએ સમસ્યાઓનું સર્જન કરે। લગ્ન કુંડલીમાં શનિ મહારાજ તૃતીય સ્થાનમાં પરાક્રમ ભુવનની અંદર શનિ કેતુનો શ્રાપિત દોષ, ચંદ્ર શનિનો વિષયોગ અને શનિની 3જી દ્રષ્ટિ સૂર્ય ઉપર, એટલે શનિ સૂર્યના સંઘર્ષ યોગનું સર્જન કરે છે। જેના લીધે હું ટીવીમાં વારંવાર આ વસ્તુ કહું છું કે જેની કુંડલીમાં શનિ અને સૂર્ય સાથે હોય, શનિની 3જી દ્રષ્ટિ સૂર્ય ઉપર, શનિની 7મી દ્રષ્ટિ સૂર્ય ઉપર, શનિની 10મી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડતી હોય, આવા વ્યક્તિને લગ્ન જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરાવે। આવા વ્યક્તિઓના જીવનની અંદર એવું કહી શકાય કે મહેનત વધારે, ફળનું પ્રમાણ ઓછું અપાવડાવે। એવી જ રીતે તમારા ભાઈની કુંડલીમાં પણ શનિ મહારાજની 3જી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે છે। પરિવર્તન યોગ દ્વારા શનિ મહારાજ
ત્યારબાદ લગ્ન ભુવનમાં આવે તો 7મી દ્રષ્ટિ દાંપત્ય જીવનના સ્થાન ઉપર પડે, જેના લીધે લગ્ન જીવનમાં બેન સમસ્યાઓ સર્જાવાની સંપૂર્ણ શક્યતાઓ બની રહી છે. હવે આમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો મંગળ દોષ પણ છે, કારણ કે 8મે મંગળ બિરાજમાન છે. નવમાંશ કુંડલીની વાત કરીએ તો 7મ સ્થાનમાં કન્યા રાશિનો ગુરુ બેઠો છે અને કન્યાનો અધિપતિ બુધ પોતે 8મ સ્થાનમાં બેઠો છે, જેના લીધે આમાં પણ લગ્ન જીવન બગડતું હોય એવા સંપૂર્ણ ચાન્સીસ જણાઈ રહ્યા છે. પણ કયો ઉપાય કરવો? તો પહેલામાં વેલા તો જે દીકરી સાથે લગ્ન કરવામાં આવે એ દીકરી સાથેના લગ્ન કુંડલીનો મેળાપક અવશ્ય કરી લેવો જોઈએ. દીકરીનો જો ગુરુ સારો હશે તો બેટર રિઝલ્ટ આપશે. દીકરીનો ગુરુ સારો હશે તો દાંપત્ય જીવનની સુખાકારી સારી આપે. આ ભલે વૈચારિક મતભેદો રહે પણ સુખાકારી સારી અપાવડાવે. આમના જન્માક્ષર મુજબ ચંદ્ર કેતુ ગ્રહણ યોગ, શનિ કેતુ શ્રાપિત દોષ, ચંદ્ર શનિ વિષ યોગ અને શનિ સૂર્ય સંઘર્ષ યોગ. આ પૂજા કોઈ પણ ભૂદેવ પાસે આપ અવશ્ય કરાવી લેજો, જેથી બેટર રિઝલ્ટ મળે. 8મે મંગળ દોષ છે. મંગળવારે રેવડી વહેતા જલની અંદર પધરાવો, તમને અવશ્ય સારો લાભ આપશે અને કાર્યની અંદર સિદ્ધિ મળતી જણાશે. આમ તો એવું કહેવાય કે ગુરુ બલવાન હોય ને એટલે વિશેષ લાભ આપે, ને શનિ અને ગુરુનો પરિવર્તન યોગ વિશેષ લાભ આપે. આમ તો એવું કહેવાય કૃષ્ણમ સદા સહાયતે, ને એટલા માટે ભગવાન કૃષ્ણની ઉપાસના એ એમના માટે અત્યંત લાભદાયી રહેશે. વાત તુલા રાશિની કરીએ. તુલાના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે સમજદારીથી કરેલો કામનો તમને લાભ મળતો જણાશે. જૂના મિત્ર સાથે મિલન મુલાકાત થાય, મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. સ્વાસ્થ્ય બાબતે આજનો દિવસ સારો નથી હો. કોઈ પણ પ્રકારની ઉધારીથી આજે તમારે બચવું બહુ જ જરૂરી છે. ખાસ કરીને તુલા રાશિવાળા જાતકોએ આજે ભગવાન ગણેશના મંદિરે જવાનું. ગણેશ ભગવાનના મંદિરે જઈ દર્શન કરી નિર્ધન ગરીબ વ્યક્તિ હોય આવા વ્યક્તિને ચોપડાનું દાન કરવાનું. દર્શક મિત્રો, હમણાં સ્કૂલો ખુલે છે અને તમારી પાસે સગવડતા છે, સવલતા છે, તો ખાસ જે ગરીબ વ્યક્તિ છે, ભણવામાં હોશિયાર વિદ્યાર્થીઓ છે પણ એની પાસે સવલતા નથી, આવા વિદ્યાર્થીઓને તમે વિદ્યાનું દાન આપો. અવશ્ય તમારા બાળકના અભ્યાસમાં એના દ્વારા તમને લાભ મળી શકશે. તમારા જીવનમાં આવતી સમસ્યાઓ એના દ્વારા દૂર થતી જણાશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. કામકાજના સ્થળે તમારું મન પ્રસન્ન રહેતું જણાય. શેર બજારની અંદર આજે તમને સારો લાભ મળી શકે. વ્યવસાયની અંદર આજે તમને નવા કોન્ટ્રાક્ટ મળવાના સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. યાત્રા પ્રવાસના આજે સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર વિશેષ લાભ જોતો હોય તો ભગવાન ગણેશના મંદિરે જઈ અને ખાસ કરીને ભગવાન ગણપતિને દુર્વા કહેતા, ધ્રોકડ કહેતા ધરો અર્પણ કરી અને ગણપતિ અથર્વ શીર્ષનો આજે તમે પાઠ કરો, અવશ્ય તમને સારી સફળતા મળી શકશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. હાજી, મારે મારા પતિ વિશે પૂછવાનું છે. એની જન્મ તારીખ છે 7/7/1996 અને વાર સોમવાર અને જન્મનો સમય સવારના 10 વાગે અને જન્મનું સ્થળ છે દરેડ, વલભીપુર તાલુકાનું દરેડ ગામ. હા, તમે એનું નામ શું છે? એનું નામ મેઘરાજ. હા, શું પ્રશ્ન પૂછવાનો હતો? એને માનસિક પ્રોબ્લેમ છે એટલે એના માટે એને દવા તો મારે ચાલુ રાખવી પડે છે, પણ એને ધંધામાં ક્યાંય કામ કેવડાવે છે, કામ બહુ જાજુ કરી નથી શકતા. ચલો જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, ચંદ્રમા મનસો જાત ચક્ષોહો સૂરજો અજાયત ક્ષોત્રાદ વાયુશ્ચ પ્રાણશ્ચ મુખાદગ્નિરજાયત. આપણા ઋષિમુનિઓએ વર્ષો પહેલા આ વસ્તુ કહી ગયા કે ચંદ્ર મનનો કારક ગ્રહ છે. જે વ્યક્તિની કુંડલીમાં ચંદ્ર શનિની સાથે છે, ચંદ્ર રાહુની સાથે બિરાજમાન છે, એટલે ચંદ્ર ક્યાંક ને ક્યાંક જો તમારો દૂષિત થતો હોય તો તમારા જીવનમાં મનને લગતી સમસ્યા થાય. તમે જોજો, જે લોકોને વધારે પડતા વ્યસનની ટેવ હશે ને એનો ચંદ્ર ક્યાંક ને ક્યાંક દૂષિત થતો હશે. કા ચંદ્ર શનિ હારે હશે, કા ચંદ્ર રાહુ હારે હશે. હવે જેનું માઇન્ડ વધારે પડતું ડિસ્ટર્બ રહેતું હોય એનો ચંદ્ર જોવો બહુ જરૂરી હોય. બેન, તમારા પતિદેવની કુંડલીમાં પણ 8મ સ્થાનમાં ચંદ્ર શનિનો વિષયોગ છે, ચંદ્ર કેતુનો ગ્રહણ યોગ છે અને શનિ કેતુનો શ્રાપિત દોષ બની રહ્યો છે, જેના લીધે અમુક સમયાંતરે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવે. 5મે ગુરુ છે એટલે પેટની સમસ્યા, ગેસ, એસિડિટીને લગતી સમસ્યાઓનું સર્જન પણ 5મ સ્થાનની અંદર રહેલો ગુરુ કરાવડાવે. મંગળ શુક્ર સાથે છે 10મ સ્થાનની અંદર.
સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ રખાવે. શનિની મંગળ ઉપર દ્રષ્ટિ છે. સૂર્ય અને બુધનો બુધાદિત્ય યોગ છે, પણ બુધ મહારાજ ત્યાં અસ્તના બની રહ્યા છે, જેના લીધે એલર્જીને લગતી સમસ્યાઓનું સર્જન કરે. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની અંદર પ્રોબ્લેમ્સ કરાવડાવે. હવે કયો ઉપાય કરવો કે જેથી પોતાના જીવનની અંદર એને વિશેષ લાભ મળી શકે? ચંદ્ર માટે તો એવું કહેવાય છે કે નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધ દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. ભગવાન ભોળાનાથ એના મસ્તક ઉપર અર્ધચંદ્રાકાર બિરાજમાન છે, એટલા માટે જો ભોળાનાથની ઉપાસના કરવામાં આવે તો અવશ્ય ચંદ્રને લગતી સમસ્યા દૂર થાય. માતાની સેવા કરવામાં આવે તો પણ ચંદ્રને લગતી સમસ્યા દૂર થાય. હવે શનિ ચંદ્રનો વિષયોગ છે, શનિ કેતુનો શ્રાપિત દોષ છે, ચંદ્ર કેતુનો ગ્રહણ યોગ છે, તો એની પૂજા પહેલા તો આપ કોઈ પણ ભૂદેવ પાસે અવશ્ય કરાવી લેજો. એની સાથે સાથે દર શનિવાર છે, દર સોમવાર છે ને દર બુધવાર છે, આ 3 વાર તમારા પતિદેવને ભગવાન ભોળાનાથના મંદિરે દૂધનો અભિષેક કરવાનું કહેજો. અભિષેક કરતા સમયે નમો ભવાય સર્વાય રુદ્રાય વરદાય ચ આ મંત્રનો જપ કરે, અવશ્ય એને સારી સફળતા મળી શકશે. ને ગુરુ પંચમ સ્થાનની અંદર છે, એટલે 43 ડેઝ કન્ટિન્યુ 43 દિવસ કોઈ પણ મંદિરમાં 4 કેળાનું દાન કરવાનું કહો. રિંગ ફિંગરમાં મંગળનો નંગ એને ધારણ કરાવી દેજો, અવશ્ય સારો લાભ મળી શકશે. વાત કરીએ ધનરાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ભ ને ધ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે વ્યવસાયની અંદર આજે નવી તકો તમને પ્રાપ્ત થતી જણાય. ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો બહુ જ તમારે જરૂરી છે. કામકાજની અંદર આજે મહેનત વધારે કરવી પડે. શત્રુપક્ષ તરફથી તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી રહેશે. ધન રાશિવાળા જાતકોએ આજે તમારે વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર ભગવાન ગણેશના મંદિરે જવાનું. આ ભગવાન ગણપતિના મંદિરે જઈ લાલ કલરનું વસ્ત્ર અર્પણ કરી વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગા નનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. ભગવાન ગણપતિનું ધ્યાન કરજો, તમને વિશેષ લાભ મળશે. ને વાત મકર રાશિની કરીએ. મકર રાશિ કે જેના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. ભાગીદારી વાળા કામકાજની અંદર તમને વિશેષ લાભ મળતો જણાય. નોકરિયાત વર્ગને ખર્ચમાં આજે વધારો થઈ શકે. આજના દિવસની અંદર તમારે તમારી આવડતનો ઉપયોગ કરવો પડે ને કોઈ પણની વાતમાં આવી અને જો આજે તમે કામ કરશો તો તમારે નુકસાનીનો ભોગ બનવો પડી શકે એમ છે. માટે કોઈની વાતમાં ન આવતા સારો લાભ જોઈએ છે તો મકર રાશિવાળા જાતકોએ ઓમ વિઘ્નેશ્વરાય નમઃ આ મંત્રના આજે જપ કરજો, અવશ્ય આપને સારો લાભ મળી શકશે. કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવી. હલો. જય ગણેશ. જય ગણેશ. હાજી, મારે મારા હસબન્ડ વિશે પૂછવું છે. તમારા પતિદેવનું નામ? મારા પતિદેવનું નામ છે મયુર. જન્મ તારીખ? જન્મ તારીખ છે 27/7/1986, પણ રાત્રે 12:30 એટલે 28/7 છે. ઓકે. જન્મનો સમય? રાત્રે 12:30 વાગે. 00:30. જન્મનું સ્થળ? જામનગર. પ્રશ્ન શું હતો બેન? છેલ્લા 2-2.5 વર્ષથી કરજામાં એટલા આવી ગયા છે અને એને હિસાબે એનું વ્યસન વધતું જાય છે અને કામ ધંધામાં કઈ ધ્યાન નથી આપી શકતા અને ચલો. મકાન મારે વેચવું છે તો વેચાતું નથી. ચલો જન્માક્ષરની વાત કરીએ. હમણાં જ દર્શક મિત્રો આપણે વાત કરી કે જેનો ચંદ્ર શનિ સાથે હોય, જેનો ચંદ્ર રાહુ સાથે હોય, વ્યસનની સમસ્યા કરાવે, માઇન્ડ ડિસ્ટર્બ કરાવે. તમારા પતિદેવની કુંડલીમાં ચંદ્ર રાહુની સાથે બિરાજમાન છે. ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે. મનમાં નેગેટિવ વિચારોનું પરિભ્રમણ કરાવે, એક્સિડેન્ટલી ગુસ્સાનું પ્રમાણ, ઓચિંતાનો ગુસ્સો આવે, 10 મિનિટ પછી ગુસ્સો શાંત થઈ જાય, વ્યસનને લગતી સમસ્યાઓ ઉત્પન્ન કરાવે, માંડ ગાડી પાટે ચડેતા વળી પાછી પાટા ઉપરથી ઉતરે, જીવનમાં સંઘર્ષ વધારે કરાવે. ભાગ્ય ભુવનની અંદર ધન રાશિની અંદર મંગળ મહારાજ બિરાજમાન છે, જે વક્રી છે, જેના લીધે એવું કહી શકાય કે અમુક સમયાંતરે કર્જને લગતી સમસ્યાઓનું પણ સર્જન કરાવડાવે. સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ છે, બુધ અસ્તનો છે. દર્શક મિત્રો, જેની કુંડલીમાં બુધ અસ્તનો હોય અથવા તો બુધ નીચસ્ત હોય, આવા વ્યક્તિઓને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં સમસ્યા રહેતી હોય છે. હવે કયો ઉપાય કરવો? અમાવસ્યાના દિવસે પીપળના વૃક્ષની અંદર કાળા તલ જલ અર્પણ કરી સાંજે સરસવના તેલનો દીવો તમારા પતિદેવના હાથે કરાવડાવો, વિશેષ લાભ મળશે. દરરોજને માટે તુલસીના પાનનું સેવન કરવાનું કહો, એનાથી પણ સારી સફળતા મળશે. જો નાની બેન હોય
અથવા ફૈબા હોય આને તમે ખાસ કરીને નાકની અંદર પહેરવાનો એક દાણો આપો. એનાથી એના જીવનની અંદર બુધને લગતી સમસ્યા દૂર થશે અને અવશ્ય સારો લાભ મળશે. 45 ડેઝ 45 દિવસ સુધી એને પહેરાવવાનું રહેશે. આમના જન્માક્ષર મુજબ ઓલરેડી જોવા જઈએ તો ગુરુ મહારાજ લાભસ્થાનની અંદર છે, વ્યયાધિપતિ ને ભાગ્યાધિપતિ બની રહ્યા છે. દર પૂનમના દિવસે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાથી પણ સારો લાભ મળી શકશે. વાત કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ ને સ, જેનો સ્વામી છે શનિ મહારાજ. જૂની પરેશાનીઓની અંદરથી તમને રાહત મળતી જણાય. કામકાજમાં આજે વધારાનું પ્રમાણ તમને જોવા મળી શકે અને આવકના નવા સ્તોત્ર તમારા માટે આજે ઉભા થતા જણાશે. તમારા ધંધાની વાત, તમારા વ્યવસાયની વાત તમારે ગુપ્ત રાખવી બહુ જ જરૂરી છે. કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર વિશેષ લાભ જોતો હોય તો બની શકે ત્યાં સુધી ભગવાન વિઘ્ન વિનાયકની આરાધના આજે કરો, ભગવાન સિદ્ધિ વિનાયકની આજે પૂજા કરો, તમને વિશેષ લાભ મળશે. હવે વાત કરીએ મીન રાશિની. મીનના અક્ષર છે દ, ચ, ઝ ને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે પરિવારની અંદર કોઈ વ્યક્તિનું સ્વાસ્થ્ય બગડી શકે એમ છે અને સ્વાસ્થ્યની ચિંતા રહીએ માટે ધ્યાન રાખવું જરૂરી. અકારણ ખર્ચ તમારે વધતું જણાય ને પરિવારની અંદર શાંતિનું વાતાવરણ જળવાઈ રહેશે. ભાગીદારીની અંદર સાચવીને કામ કરશો તો અવશ્ય તમને સારો લાભ પણ મળતો જણાશે. વિશેષ લાભ જોઈએ છે તો આજે રિદ્ધિ સિદ્ધિ દાતા એવા ભગવાન ગણપતિની ઉપાસના કરો. રિદ્ધિ સિદ્ધિ પ્રદાય નમઃ એવા ભગવાન ગણપતિની ઉપાસના કરવાથી અવશ્ય તમારી મનોકામનાઓ પૂર્ણ થશે અને એ ગણપતિ મહારાજ તમારા કાર્યોને અવશ્ય સિદ્ધ કરશે. હવે કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવું છે. દર્શક મિત્રો, આજે સંકષ્ટી ચતુર્થી છે. આજના દિવસની અંદર ભગવાનના ગણેશના અલગ અલગ નામનો જપ અવશ્ય કરવો જોઈએ. સાંજે ચંદ્રોદય થાય ત્યારે ભગવાન ગણપતિની વિશેષ પૂજા પણ કરવી જોઈએ અને ભગવાન ગણપતિ ઉપર આજે દુર્વા કહેતા, ધ્રોકડ કહેતા ધરો પણ અર્પણ કરવો જોઈએ. કયો મંત્ર સફળતા આપે જોઈએ? એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હેલો, જય ગણેશ. જય ગણેશ સ્વામીજી. હાજી બોલો. મને મારા છોકરા માટે પૂછવું છે. તમારા છોકરાનું નામ શું છે? વંશ અસવાણી. જન્મ તારીખ? 14/11/2008. જન્મનો સમય? બપોરે 1:05. જન્મનું સ્થળ? જામનગર. પ્રશ્ન? પ્રશ્ન એવો છે કે અમે હમણાં 12મું પૂરું કર્યું છે ને હવે કઈ કેરિયરમાં જાય ને, એન્જિનિયરિંગમાં, કોમ્પ્યુટરમાં કે ઇલેક્ટ્રિકલમાં, એનો પ્રશ્ન છે. અને આ ગુજરાતમાં રહીને કે બહાર ભણવા જાય. ચલો જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, મકર લગ્નની કુંડલીમાં રાહુ મહારાજ પહેલા સ્થાનની અંદર બિરાજમાન છે. ટેકનોલોજી ફિલ્ડની અંદર એને લેણાદેણી બહુ જ સારી છે. શનિની ત્રીજી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે છે પણ શુક્રની રાશિ છે ને બુધ મહારાજ ત્યાં બિરાજમાન છે એટલે થોડોક સંઘર્ષ કરાવશે, થોડીક મહેનત કરાવશે. ગુજરાતની બહાર એને લેણાદેણી સારી બની રહી છે. ગુરુ મહારાજ સ્વગૃહી છે. શુક્રની સાથે મેનેજમેન્ટ પાવર અને ગ્રહણ શક્તિ એની જબરજસ્ત છે. લાભ ભુવનની અંદર વૃશ્ચિકનો મંગળ બિરાજમાન છે. જીવનની અંદર સારી પ્રગતિ કરી શકે એમ છે. ટેકનોલોજી ફિલ્ડ એના માટે સારું રહેશે. ઇલેક્ટ્રિકમાં પણ આને લાભ છે એટલે કે ઇલેક્ટ્રિકની અંદર જાય તો પણ સારું રહે. પણ મારી દ્રષ્ટિએ ટેકનોલોજી ફિલ્ડની અંદર આને વિશેષ લેણાદેણી રખાવશે કારણ કે રાહુ પહેલે હોય આવા વ્યક્તિઓનો માઇન્ડ થોડો ઘણો ટેકનોલોજી હોય એટલા માટે અવશ્ય પોતે ટેકનોલોજી ફિલ્ડની અંદર જશે તો એને સારી સફળતા મળતી જણાય. જન્માક્ષર મુજબ ખાસ કરીને જોવા જઈએ તો બુધનો પન્ના આજુબાજુમાં ડાયમંડ મૂકી અને રિંગ ફિંગરમાં એને પહેરાવી દેજો, અવશ્ય સારી સફળતા મળી શકશે. રોકાઈએ ના.